મેં તમને કહ્યું હતું જગદંબા કે તમારા પ્રશ્નોના જવાબ આવનારો સમય આપશે. એ સમય આવી ગયો છે. બહાર જઈને જોઈ લો. તમારી બધી અસમંજસનું સમાધાન તમારી સામે હશે. મહારાજજી, તમે બહાર નહીં આવો મારી સાથે? મારું કાર્ય હજી સુધી પૂરું નથી થયું. આ ઘરની સુખ શાંતિ માટે થોડો સમય મારે પૂજા અર્ચનામાં લીન થવું પડશે. પરંતુ ત્યાં સુધી વિશ્વાસ રહે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ માતાજીની લીલાનો એક ભાગ છે. જે સમજાય કે ન સમજાય, પરંતુ એને સ્વીકાર કરવામાં જ તમારા પરિવારનું હિત છે. આખરે ગુરુજીનો ઈશારો કઈ તરફ હતો? શું મતલબ હતો એમનો કે મારી દુવિધાનું સમાધાન મારી સામે છે? ઊભી રહે. આ શું તમાશો છે? આ સમય હવેલીમાં કેમ આવી છે? અને આ સાડી વિના શૃંગાર, આ વિધવાનું રૂપ કેમ ધારણ કર્યું છે તે? મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા. કોઈ રંગની જરૂર નથી મારી જિંદગીમાં. મારો શૃંગાર, મારી ખુશીઓ, બધું જ એમની સાથે જતું રહ્યું. હા હા, ઠીક છે ઠીક છે. કોણ હતો તારો પતિ? કોની વાત કરી રહી છે તું? તમારા મોટા પૌત્ર વીરેન્દ્ર પ્રતાપ બુંદેલા.
એ છોકરી, ઓડું સંભાળીને વાત કર. એ તો તારી આ જીભને હું ખેંચીને બહાર કાઢી લઈશ. મારા દીકરા વિરેન્દ્રએ તને પાર્ટીમાં જગ્યા શું આપી? એનો ફાયદો ઉઠાવીને તું અમારી હવેલીમાં આવી ગઈ. આખું શહેર જાણે છે મારો વિરેન્દ્ર રાજકુમાર હતો. તારા જેવી સ્ત્રી સાથે વાત શું કરી લીધી? લગ્નના સપના જોવા લાગી તું. મને માફ કરી દો બાપુજી, પણ હું જાણતી હતી કોઈને કોઈ દિવસ મારા પર આવા આક્ષેપો લાગશે. અને મેં કેટલી વાર વિરેન્દ્રજીને કહ્યું કે લગ્ન જેવા મોટા નિર્ણયને પરિવારજનોથી ના છુપાવે, બધાને કહી દે. પરંતુ એમને ડર હતો કે માતાજી અમારા સંબંધને સ્વીકારશે કે નહીં, અને એમનો ડર આજે સાચો પડી ગયો. માતાજી, માતાજી, હું જૂઠું નથી બોલી રહી. વિશ્વાસ કરો મારો. મેં અને વિરેન્દ્રજીએ 7 ફેરા લીધા હતા. હું 7 જન્મ સુધી મારી જાતને વિરેન્દ્રજીની માની ચૂકી છું. હું જૂઠું નથી બોલી રહી, વિશ્વાસ કરો મારો. જો 27 વર્ષ પહેલા અખંડ સૌભાગ્યવતી છોકરી સાથે લગ્ન નહીં થાય તો વિરેન્દ્ર નહીં બચી શકે. એક શબ્દ પણ હવે બોલી છે તો તારી જીભ ખેંચી લઈશ હું. મારો દીકરો વિરેન્દ્ર એના પરિવારની આંખોમાં, મારી આંખોમાં ધૂળ નાખી શકે એ વાત હું ક્યારેય નહીં માનું. અને કોની વાત ઉપર વિશ્વાસ કરું? તારી? અરે તારી આંખોમાં જ અમારા પૈસા માટે લાલચ સ્પષ્ટ દેખાઈ રહી છે. 1 ફૂટી કોડી નહીં મળે તને. અત્યારે ને અત્યારે અહીંથી પાછી જતી રહે, નહીં તો તારી એવી હાલત કરીશ, આ ઘરમાં તો શું, આ શહેરમાં આવવાની પણ હિંમત નહીં કરે તું. અને આ જે કપડાં પહેરીને તું આવી છે ને, એનાથી મારા વિરેન્દ્રનું જ નહીં, મારી બહુ ગૌરીનું પણ અપમાન કર્યું છે તે.
વિરેન્દ્ર પ્રતાપ બુંદેલાની માત્ર ને માત્ર એક જ વિધવા છે અને એ છે ગૌરી. જો તારે કોઈ પણ વસ્તુની જરૂરત હતી કે કોઈ પણ પ્રોબ્લેમ હતો, લાઈક પૈસાની જરૂર હોય, તો તું સીધું અમને કહી જ શકે ને. માનવતાના નાતે અમે તારી મદદ જરૂર કરત, પણ આ રીતે ભાઈના ગયા પછી તું એમના કેરેક્ટર પર આંગળી ઉઠાવે છે, સારું નથી કરી રહી. ગેટ આઉટ. મારી વાતનો વિશ્વાસ કરો. તમે 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 યા લાતોના ભૂત વાતોથી નહીં માને રુદ્ર. એ એમ નહીં જાય અને તો ધક્કા મારીને બહાર કાઢીશું. ચાલ. માફ કરજો બાપુજી, જણાવ્યા વિના આવ્યા છે, પણ તમારા પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ? કોનું મોત આવ્યું છે જે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયું? ફરિયાદ આ જ હવેલીની વહુએ કરી છે, ભાઈજીની પત્નીએ. એમણે કેસ ફાઇલ કર્યો છે કે એમના પતિના મૃત્યુ પછી બુંદેલા પરિવાર એમને સ્વીકારવાની ના પાડી રહ્યો છે. અને એટલું જ નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી સામે મારી સાથે ઘરેલું હિંસા થઈ રહી છે. મને ઢસડીને બહાર કાઢવામાં આવી રહી છે. તો આ બધી આની નોટંકી છે. આણે બોલાવી છે પોલીસ. વિરેન્દ્રજી સિવાય આ દુનિયામાં મારું કોઈ જ નહોતું. તમે જ કહો, હું ક્યાં જઈશ? કોણ આશરો બનશે મારો? ખોટો દાવ નથી રમતી આ મહુઆ. સારી રીતે જાણું છું તમને માતાજી. તમે આટલી સરળતાથી મને આ હવેલીની વહુ તરીકે નહીં સ્વીકારો, પણ બુંદેલા પરિવારનું નામ કોર્ટ કચેરીમાં ઢસડાય એ પણ ક્યાં મંજૂર હશે તમને? જુઠ્ઠું બોલી રહી છે આ છોકરી. મારા દીકરા વિરેન્દ્રની એક જ પત્ની છે, એ છે ગૌરી. કાલે જ તો અમે તમને આમંત્રણ મોકલ્યું હતું મારા દીકરા વિરેન્દ્રના લગ્નનું. કાલે જ તો એના લગ્ન થયા હતા ગૌરી સાથે. ના, હોઈ જ ના શકે. હિન્દુ ધર્મ અનુસાર એક પત્ની હોવા છતાં કોઈ પણ પુરુષ બીજા લગ્ન કરે છે તો એ લગ્ન અવૈધ ગણાય છે, અમાન્ય ગણાય છે. અને મારી સાથે તો બધા રીતિ રિવાજ અનુસાર વિરેન્દ્રજીએ એક અઠવાડિયા પહેલા લગ્ન કર્યા હતા.
ગૌરી એમની પત્ની કેવી રીતે હોઈ શકે? માતાજી, મને માફ કરી દો. મારે પોલીસનો આશરો લેવો પડ્યો કારણ કે હું મજબૂર હતી. હું પણ નથી ઈચ્છતી કે વિરેન્દ્રજીના ગયા પછી એમનું નામ 4 લોકોની વચ્ચે ઉછળે. ભલે સમાજની સામે મને ના સ્વીકારશો, પણ બાકીની બચેલી જિંદગી હું વિરેન્દ્રજીને યાદ કરીને આ ઘરના કોઈ ખૂણામાં વિતાવી દઈશ. ખૂણો તો શું, મારા આંગણાનો એક એક કાંકરો તારા માટે હંમેશા પારકો જ રહેશે. મહુઆ, તારો આ ઘર સાથે ક્યારેય સંબંધ ન હોઈ શકે. ઇન્સ્પેક્ટર સાહેબ, અમે કોઈ ગુનો નથી કર્યો. ગુનો આ છોકરીએ કર્યો છે. આને મારા પરિવાર પાસેથી પૈસા પડાવવા છે, એટલા માટે આ બધો પ્રપંચ રચ્યો છે આણે. લઈ જવા અહીંથી. ના માતાજી, હું ઘરમાંથી નહીં જાઉં. આ ઘરમાંથી ગૌરી જશે. કારણ કે હું જુઠ્ઠું નથી બોલી રહી. મારી પાસે મારી વાતનો પુરાવો છે. કેવો પુરાવો? આ જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, આ વિડીયોમાં 1 અઠવાડિયા પહેલાની તારીખ છે. પુરાવાના આધારે અને કાયદાકીય રીતે ભાઈજીની પત્ની મહુવાજી છે. કયા પુરાવાની વાત કરી રહ્યા છો તમે? આ છે પુરાવો. હે ભોલેનાથ! પપ્પા સંભાળો તમારી જાતને. તમે લોકોએ એક એવા માણસ સાથે મારી ગૌરીના વિવાહ કરાવ્યા જે પહેલેથી જ પરણેલો હતો. અરે મારી ગૌરી હવે સમાજને કેવી રીતે મોઢું દેખાડશે? અરે કોણ સ્વીકારશે મારી દીકરીને? કોણ સ્વીકારશે મારી દીકરીને? કોણ સ્વીકારશે? તમને માતાજી પર ભરોસો છે ને? માતાજી પર ભરોસો રાખો. આ ફક્ત એક પરીક્ષા છે પપ્પા, બીજું કંઈ જ નહીં. બધું ઠીક થઈ જશે. તમારા પૌત્રને એના કર્મોએ સજા આપી છે. મેં તમને કહ્યું હતું જગદંબા કે તમારા પ્રશ્નોના જવાબ આવનારો સમય આપશે. એ સમય આવી ગયો છે.
હવે સમજાયું. વિરેન્દ્ર ગૌરી પહેલા મહુવા સાથે લગ્ન કરી ચૂક્યો હતો. એટલા માટે ગૌરીનો અખંડ સૌભાગ્યવતી યોગ વિરેન્દ્રને બચાવી ન શક્યો. અવનેન્દ્રજી સાચા હતા. ગૌરીનો આ બધામાં કોઈ દોષ નથી. એ અપશુકન્યા જ નથી. આ બધું ખોટું છે. મારો દીકરો મારો વિરેન્દ્ર એની માથી આટલી મોટી વાત છુપાવે? એવું ન થઈ શકે. આ છોકરી ખોટું બોલી રહી છે. આ ભલે ગમે તે પુરાવો આપી દે, હું આ વાત ક્યારેય નહીં માનું. અને મારા મરેલા દીકરા પર આટલો ઘૃણાસ્પદ આક્ષેપ લગાવી રહી છે, લાંછન લગાવી રહી છે. હું આને જીવતી નહીં છોડું. હું આને જીવતી નહીં છોડું. ઉષા શું કરી રહી છે તું? ઉષા, કુલદીપ, અટકાવો એને. માં, ઉષા, તું આ શું કરી રહી છે? ઉષા શું કરે છે તું? છોડી દે માં. ઉષા, તલવાર છોડી દે છોડ માં. મને. રહેવા દે. માં, આજે હું આને માં, જીવતી શાંત થઈ નહીં જા, માં. છોડું. ઊભા રહો. શું કરી રહ્યા છો તમે? તમે પોલીસ સામે જ કાયદો હાથમાં લઈ રહ્યા છો. માફ કરજો બાપુજી, હું તમારું અને માતાજીનું બહુ સન્માન કરું છું, પરંતુ મારી નજર સામે હું નહીં જોઈ શકું કે એમની વહુનો જીવ લઈ લો. તમે જાણો છો આ ગુનાની કેટલી લાંબી સજા થઈ શકે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, હજી હમણાં જ આને એનો દીકરો ગુમાવ્યો છે. આ આઘાતમાંથી બહાર નથી આવી શકી. અમે એને સંભાળી લઈશું, પણ તમે આ ઠગને અમારી હવેલીમાંથી બહાર લઈને જાઓ. અમે આનું મોઢું પણ નથી જોવા માંગતા. પરંતુ પુરાવા અને કાયદાકીય રીતે આ ભાઈજીની પત્ની છે. અને આપણે અહીં જ રહેવું જોઈએ. હવે વાત એવી છે ને ઇન્સ્પેક્ટર સાહેબ, આ હવેલીમાં હવા પણ આવે છે ને તો મારી મંજૂરી લઈને. હવે મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ પણ હું જ નક્કી કરીશ. જાણો છો ને તમે, જો હું ઈચ્છું તો 2 મિનિટમાં તમારી આ વર્દી ઉતરી શકે છે. માફ કરજો માતાજી, નાના મોટે મોટી વાત, પણ તમે જોયું ને કે આ સ્ત્રી અમારી પાસે ફરિયાદ લઈને આવી છે. કાલે આ મીડિયામાં પણ જઈ શકે છે. તમે અમારું તો મોઢું બંધ કરાવી દેશો, પરંતુ શહેરમાં જે તમારું નામ બદનામ થશે એ કેવી રીતે અટકાવશો?
અમે તમારા બધાના ભલા માટે કહી રહ્યા છીએ. સ્વીકાર કરી લો તમારી વહુને. અત્યારે તો જઈએ છીએ. હે દેવી માં, સાચું કહે છે કે શું હું સાચે અપશુકન્યાળ છું? મારો જન્મ થતાં જ મારી માં મરી ગઈ અને લગ્ન થતાં જ વિરેન્દ્રજી મને છોડીને ચાલ્યા ગયા. અને હવે આ મહુવા અને વિરેન્દ્રજીના લગ્નની હકીકત સામે આવી. હજી કેટલું દુઃખ સહન કરવાનું છે મારે? હું જાણું છું માતાજી, પરિવારના સન્માનથી કિંમતી તમારા માટે કંઈ જ નથી. તમે ચિંતા ના કરો. હું ક્યારેય મારા નવા પરિવારના નામ પર આંચ નહીં આવવા દઉં. અને તમે સાસુમાં થોડી ધીરજ રાખતા શીખો. તલવારને ધ્યાનથી ના ઉઠાવવામાં આવે તો આપણો જ હાથ કપાવાનો ડર રહે છે.